હાથીના બે શબ્દ, એક શબ્દ દ્વારકામાં બોલ્યા અને બીજો શબ્દ શ્રીલંકામાં બોલ્યા, એટલામાં તો ભગવાન પહોંચી ગયા. હો, હાથી એમાં હા દ્વારકામાં થી ત્યાં. આનો સીધો સાધો અર્થ એટલો જ થાય સાહેબ, ભગવાનને આવવામાં કોઈ દી વાર લાગતી નથી, પણ આપણે બોલાવવામાં બહુ વાર લાગે છે. ઘણા તો 70 વર્ષે બોલાવી નથી શકતા. હો, મહાભારતની કથા છે, દ્રૌપદી જ્યાં સુધી બધે ભટકીને દ્રોણાચાર્ય પાસે ગઈ, કૃપાચાર્ય પાસે ગઈ, એ પોતાના પતિઓ પાસે ગઈ, કેવા તો ભીષ્મ દાદો ત્યાં બેઠો હતો. ભીષ્મ દાદા પાસે કહીને દ્રૌપદી કે મારી લાજ બચાવો, મારી લાજ બચાવો. ભગવાન એની લાજ બચાવવા નહોતા આવ્યા ત્યાં સુધી, પણ જેવું દ્રૌપદીને એમ થયું કે હવે મારું કોઈ નથી, કેવલ ને કેવલ મારો દ્વારકા વાળો છે. મજાની વાત, જો એક જ વાર ખાલી યાદ કર્યું, અને મહાભારતનો સૌથી પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ કોઈ શ્લોક હોય તો આ શ્લોક છે, હે કૃષ્ણ દ્વારિકાવાસી ક્વાસીન ક્વાસીન મહાપ્રભો, હે કૃષ્ણ દ્વારિકાવાસી ક્વાસીન ક્વાસીન મહાપ્રભુ. આખા મહાભારતનો સૌથી પ્રિય શ્લોક હોય, કોઈથી સરસમાં શ્લોક હોય તો આ છે.